હું રિંકુ હોય સમાચાર જો વિસ્તાર. ધોરણ 12 સાયન્સ પરિણામ 2025 કૌશલ વિદ્યા ભવનનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. કૌશલ વિદ્યા ભવનમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે, જેમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ વર્ષે શાળામાં ધોરણ 12 સાયન્સમાં કુલ 305 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 93 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. વિદ્યાર્થી સૃષ્ટિ નીલ સુરેશલાલે ગુજરાત બોર્ડની પરીક્ષામાં 120માંથી 117.5 ગુણ મેળવી શાળામાં શ્રેષ્ઠ સ્થાન મેળવ્યું છે. ખાસ કરીને ફિઝિક્સ અને મેથ્સ વિષયમાં 40માંથી 40 ગુણ મેળવી વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા દર્શાવી છે. આ ઉપરાંત 110થી વધુ ગુણ મેળવનારા 10 વિદ્યાર્થીઓ અને 100થી વધુ ગુણ મેળવનાર કુલ 46 વિદ્યાર્થીઓ રહ્યા છે, જે શાળાની શિક્ષણની ગુણવત્તા દર્શાવે છે. શાળાનું કુલ પરિણામ 99.34% રહ્યું છે. સાથે જ કુલ વિદ્યાર્થીઓમાંથી અંદાજ 2% વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 30% વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. તેમજ ગુજ ગ્રેડ પરીક્ષામાં પણ 15% વિદ્યાર્થીઓએ 100થી વધુ ગુણ મેળવી સફળતા નોંધાવી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતા તેમજ શાળાનું નામ રોશન કર્યું છે. શાળા પરિવાર તરફથી તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. નમસ્તે. આજે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સનું પરિણામ જાહેર થયું. સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને કૌશલ વિદ્યા ભવન તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. પરિણામની વાત કરીએ તો ગુજરાતનું આ વર્ષનું રિઝલ્ટ 84.33% છે અને આપણા સુરતનું 87.26% આ સાયન્સનું રિઝલ્ટ છે. અમારી શાળાની વાત કરું તો 305 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, એમાંથી 2 વિદ્યાર્થીઓ પાસ થઈ શક્યા નથી. પરિણામે 99.34% શાળાનું પરિણામ આવ્યું છે. આ 305 વિદ્યાર્થીમાંથી A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 6 છે, એટલે કુલ વિદ્યાર્થી સંખ્યાના 2%. A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 93 છે, એટલે કુલ વિદ્યાર્થી સંખ્યાના 30% છે. બાકીના B1, B2 વગેરે ગ્રેડ પ્રાપ્ત કરનાર છે. ગુજકેટનું પરિણામ પણ આ સાથે હતું. ગુજકેટમાં અમારી શાળામાંથી 305 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, એમાંથી 100+ ગુણ 120માંથી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 46 છે. 110+ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 10 છે અને સૌથી વધારે ગુણ 117.5 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી એક સોજિત્રા નીલ છે, જેમણે 120માંથી 117.5 ગુણ પ્રાપ્ત કરેલા છે. જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ શક્યા નથી, એમને મારે એટલું જ કહેવાનું છે કે કોઈ પણ જાતની હતાશા વગર ફરી મહેનત કરો. હવે તો બોર્ડમાંથી સાયન્સનું પરિણામ પણ ખૂબ સારું આવે છે. પહેલાંના વર્ષોમાં સાયન્સમાં વિદ્યાર્થીઓ ખૂબ નાપાસ થતા, પણ હવે પરીક્ષા પદ્ધતિ, સિલેબસ એ બધો વિદ્યાર્થીઓને અનુકૂળ આવે એ પ્રકારનો થયો છે, એટલે પાસ થવાનું સાયન્સ સ્ટ્રીમમાં અઘરું નથી. તમે ગમે તે કારણસર કદાચ સફળતા પ્રાપ્ત ન કરી શક્યા હોય તો તમારી પાસે જે શિક્ષકો છે, નિષ્ણાત શિક્ષકો, એમનું માર્ગદર્શન મેળવો, શાળા ઉપર પૂરો ભરોસો રાખો, વાલીઓ જે પ્રમાણે તમને સૂચના આપે એ પ્રમાણે તમે વાંચન કરો, તો મને લાગે છે કે સાયન્સમાં 50% સુધી પહોંચવાનું કંઈ અઘરું નથી. તમામ વિદ્યાર્થીઓ જે સફળ થયા છે એમને હાર્દિક શુભકામના, અને જે સફળ નથી શક્યા એમને ખૂબ ખૂબ દિલસોજી આપું છું. હિમાંશુ સાથે હર્ષલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.